આયોજન શું છે, વિષય શું છે? આજનો વિષય અને આજના પ્રેસ કોન્ફરન્સમાં આપને સૌને આમંત્રણ આપવાનું એકમાત્ર એવું કારણ છે કે સમગ્ર દેશમાં અત્યારે અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા અને અમારા સૌના આઇકોન એવા રાહુલ ગાંધીજી જે રીતે સમગ્ર દેશમાં બંધારણ વિરુદ્ધ જે રીતના પ્રક્રિયાઓ બધી થઈ રહી છે અને ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા જે રીતે નિષ્પક્ષ રીતે જે કાર્ય કરવું જોઈએ એ થતું નથી. અને ગત ચૂંટણીમાં જે રીતના વોટ ચોરી કરીને જે રીતના સત્તા મેળવવા માટેના જે પ્રયાસો કર્યા, 42 પ્રયાસો કર્યા છે, એની સામે રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશમાં અને ખાસ કરીને બિહારની જે આવનારી ચૂંટણી છે એમાં પણ એમણે એક આ મુદ્દો ઉઠાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એના સંદર્ભમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક આ પ્રસંગે અને આ જે રીતના જે બંધારણ વિરુદ્ધ જે કાયદો અને જે પ્રયત્ન કરી રહ્યા છે વોટ ચોરીનો, એની સામે એક વોટર અધિકાર જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 31મીના રોજ કરવામાં આવેલ છે અને એ લગભગ 2 વાગે એનો કાર્યક્રમ શરૂ થશે. એના સંદર્ભમાં આપણે સૌને ઇન્વિટેશન આપ્યું છે અને ખાસ કરીને ખેડા જિલ્લામાં, સમગ્ર ખેડા જિલ્લામાં પણ આપના માધ્યમથી આ સંદેશો આપને સૌને પહોંચે, લોકો સુધી પહોંચે અને જે પોતાના બંધારણીય અધિકારની જે વાત કરે છે એને પોતાની સુરક્ષા માટે આ એક સરસ કાર્યક્રમ આયોજન કર્યું છે અને મને એવું લાગે છે ચોક્કસ આ સારામાં સારો કાર્યક્રમ છે. બંધારણ બચાવવા માટેનો કાર્યક્રમ છે, લોકશાહી બચાવવાનો કાર્યક્રમ છે અને રાહુલજી દ્વારા જે રીતના આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ સમગ્ર દેશમાં પણ હવે ધીરે ધીરે એનું અનુમોદન આપવામાં આવ્યું છે. અને બીજી વાત કરું તો આ દેશના સૌથી દિગ્ગજ નેતા જેને કહેવાય શરદ પવારજીએ પણ એને અનુમોદન આપ્યું છે. ત્યારે મને લાગે છે આ ખૂબ ગંભીર મુદ્દો છે. એ હિસાબે એ બાબતે અમે આ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એક આંદોલન તરફ જઈ રહ્યા છે અને આ વોટ ચોરી મુદ્દે ચોક્કસ અમે આંદોલન કરીશું અને લોકોને જાગૃત કરીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના આ વોટ ચોરી કરી અને જે સત્તા મેળવી છે એની સામે અમારો આ સંઘર્ષ છે. અમારો આક્રમક રીતે એનો કાર્યક્રમ અને જલદ રીતે આપવામાં આવશે એ સંદર્ભે આપણે સૌને બોલાયા છે અને આપના માધ્યમથી આ સંદેશો જન સુધી પહોંચે, લોકો સુધી પહોંચે એ માત્ર અમારી આ કાર્યક્રમ ક્યાં થવાનો છે અને કેટલા કાર્યકર્તા જોડાવાના? આ કાર્યક્રમ અમદાવાદમાં થવાનો છે, 31મીએ થવાનો છે અને લગભગ બપોરે 2 વાગે. સ્થળ તો માધ્યમથી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આપણને દરેક મીડિયાને, તમામ ગુજરાત મીડિયાને જણાવવામાં આવશે. એટલે આ કાર્યક્રમ એ